થોડા દિવસો અગાઉ ક્લીનથોન 2015 અંતર્ગત સ્વચ્છતા અભિયાનને તંત્ર દ્વારા મહાસ્વચ્છતા અભિયાનનું રૂપ આપવામાં આવ્યું હતું, પરંતુ સ્વચ્છતા અંગે લોકોએ જાગૃત થવું જોઈએ તેવી શિખામણ આપતા પહેલા સ્વચ્છતાની બાબતે તંત્રએ જ સતર્કતા અને ગંભીરતા દાખવવી જોઈએ તેની જરૂરિયાત છે. ભરૂચના કેટલાય વિસ્તારો સ્વચ્છતા અભિયાનમાંથી બાકાત હોય અને ઉપરથી સ્વચ્છતા અંગે રજૂઆતો કરવા છતાં તંત્ર કોઈ પગલાં ન ભરતું હોવાથી તંત્રની કરણી અને કથનીમાં ફરક ઊભો થયો છે. થોડા દિવસો અગાઉ ક્લીનાથોન 2015 અંતર્ગત સ્વચ્છતા અભિયાનને તંત્ર દ્વારા મહા સ્વચ્છતા અભિયાનનું રૂપ આપવામાં આવ્યું હતું, પરંતુ સ્વચ્છતા અંગે લોકોને જાગૃત થવું જોઈએ તેવી શિખામણ આપતા પહેલા સ્વચ્છતાની બાબતે તંત્રએ જ સતર્કતા અને ગંભીરતા દાખવવી જોઈએ તેની જરૂરિયાત છે. ભરૂચના કેટલાક વિસ્તારોમાં સ્વચ્છતા અભિયાનમાંથી બાકાત હોય અને ભરૂચની સ્વચ્છતા અંગે રજૂઆતો કરવા છતાં તંત્ર કોઈ પગલાં ન ભરતું હોવાથી તંત્રની કરણી અને કથનીમાં ફરક ઊભો થયો છે. વધુમાં 24 મીએ ક્લીનાથોન 2015 અંતર્ગત વિવિધ NGO સંસ્થાઓ અધિકારીઓ તેનું ઉત્તમ ઉદાહરણ આ બિસ્માર છે. એટલું જ નહીં, નદી વારંવાર રજૂઆત કરવા છતાં પણ કોઈ જાનની સફાઈ કરવામાં આવતી નથી. તંત્ર માટે રહીશોએ જણાવ્યું હતું કે હાથીના દાંત બતાવવાના જુદા છે અને ચાવવાના જુદા છે. નગરપાલિકા તંત્ર જો નિયમિત આ સફાઈ અને રજૂઆતોની વાચા આપે તો પણ સ્વચ્છ ભારત અને સ્વચ્છ સાકાર થતા વાર લાગે છે. મારું નામ એરિક કાર કેરાવાલા, હું અહીંયા કિડઝી સ્કૂલમાં એડમિનિસ્ટ્રેટર છું ને કોટ પાસીવાડ વિસ્તારમાં અમારે રહેવાનું છે. હવે સમસ્યામાં એ છે કે અહીંયા સારી 4 સ્કૂલો આવેલી છે, મસ્જિદો છે, બિલકુલ એની બહાર જ કચરાપેટી મૂકવામાં આવેલી છે ને એની બિલકુલ કચરાપેટીની બહાર જ બધા કચરા છે એ તે બધું પડી રહી છે. વારંવાર રજૂઆત કરવા છતાં અહીંયા કોઈ જાતનું નગરપાલિકામાંથી માણસો આવીને ડેલી સાફ સફાઈ નથી કરતા ને પાણીની સમસ્યા છે, ગટર લાઈન ઓવરફ્લો રહી છે, બચ્ચાઓ સવારના આવે જ મૂકે છે પણ એ લોકોની કોઈ કાળજી લેવાતી નથી રોડ વગેરેની ને ડેલી સાફ સફાઈ રહેતી નથી. સ્થાનિક કાઉન્સિલરનું શું કહેવું છે? સ્થાનિક કાઉન્સિલરોને અમે લોકો વારંવાર અરજી કરેલી છે પણ અહીંયા કોઈ એક બી કાઉન્સિલર અહીંયા જોવા માટે આવ્યો નથી. કોઈ 2013થી અમે લોકો રજૂઆત કરીએ છીએ આ જ વિસ્તારથી, પણ તે છતાં કોઈ એક બી કાઉન્સિલર અહીંયા જોવા માટે કે સાફ સફાઈની એ કરવા માટે આવ્યા નથી અહીંયા. અવી સૈયદ, S9 ન્યૂઝ, ભરૂચ.